ઓલો પગ આખો નોખો જ છે, ભાંગી ગયેલો હોય રાજકોટનું એક ગોંડલ હંમેશા એ કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને કારણે ચર્ચામાં રહેતું હોય છે અને તે વચ્ચે તાજેતરમાં જ ગોંડલમાંથી એક મારપીટની ઘટના સામે આવી છે અને થોડા સમયાંતરે આ ઘટનાઓ ગોંડલમાંથી સામે આવતી જ હોય છે, તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયો। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષો ઠક્કર આપણી સાથે। ગોંડલમાં તાજેતરમાં જ એક મારપીટના સીસીટીવી સામે આવ્યા છે। જ્યારે સીસીટીવી અમારા સુધી પહોંચ્યા અમે પણ હચમચી ગયા કે ગૌરવ જોશી નામના એક વ્યક્તિ પર જૂની દુકાનની અદાવત જે બબાલ ચાલી રહી હતી તે અદાવત રાખીને બિટ્ટુ જાડેજા નામના વ્યક્તિએ તેના સાથે મારપીટ કરી હતી, જેમાં ગોંડલનું એ પ્રખ્યાત કોમ્પ્લેક્સ હતું અને તેમાં એ દુકાનમાં જ્યારે ગૌરવ જોશી હતા તે સમય દરમિયાન બિટ્ટુ જાડેજા આવે છે, તેના પર મારપીટ કરે છે, ગંભીર ઈજાઓ થાય છે। તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવતા હોય છે। યુટ્યુબ રિસ્ટ્રિક્શનને કારણે અમે તમને એવા દ્રશ્યો નથી બતાવી શકતા, પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો જ્યારે આ ઘટના ઘટી તો લોકોનું ટોળું પણ ભેગું થયું, તાત્કાલિક ધોરણે પોલીસ પણ આવી પહોંચી અને પોલીસ દ્વારા પણ આ સમગ્ર ઘટનાને લઈને જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો આ મુદ્દે પોલીસ દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। અત્યારે ફરિયાદી ગૌરવભાઈ ભરતભાઈ જોશીની ફરિયાદ લેવાનું ચાલુ છે। પ્રાથમિક જે માહિતી એમણે આપી છે એ મુજબ બિટ્ટુભાઈ જાડેજા અને તેમની સાથે આવેલા ઇનોવા કારમાં 3 લોકોએ તેમની ઓફિસ પાસે આવીને આડેધડ તેમને ધોકા અને પાઇપથી માર મારી શરીરના પગના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે અને બંને હાથમાં બી ફ્રેક્ચર થયેલા છે। હાલ ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ જારી છે। કયા કારણોસર મારામારી થઈ છે? કારણમાં પ્રાથમિકમાં ફરિયાદી એવું જણાવ્યું છે કે તેમની જૂની દુકાન છે મોટી બજારમાં, એ દુકાન બાબતનો જૂનો વિવાદ છે, જે પાઘડી પણ એમની દુકાન આવેલી છે, એ દુકાનનો ઇસ્યુ છે, એ વિવાદ બાબતે ઝઘડો થયેલો છે। જે રીતે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે જૂની દુકાનની અદાવત રાખીને બિટ્ટુ જાડેજા દ્વારા ગૌરવ જોશી પર હુમલો કરવામાં આવ્યો હતો, ગંભીર ઈજાઓ પહોંચી છે। પોલીસ દ્વારા પણ વધુની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગોંડલે હંમેશા પહેલાં જ આપણે જાણ્યું કે કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને કારણે ચર્ચામાં રહેતું હોય છે, થોડો સમય થાય એટલે ચોક્કસથી કોઈ મારપીટની ઘટના તો સામે આવતી જ હોય છે। તો હવે જોવું રહ્યું કે ત્યાં આ સ્થિતિમાં સુધારો ક્યારે થશે। તો આ અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।